નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ના આજના લેક્ચરની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. બરાબર છે. આજે આપણે જોવાનું છે વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીત. બરાબર છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિચલ સુરેખ સમીકરણ વિશે કેટલીક માહિતી મેળવી હતી. ઉપરાંત તેને આલેખીય રીતે કઈ રીતે રજૂ કરવાનું છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. હવે આપણે તેના ઉકેલ માટેની આલેખીય રીત જોવાની છે. તો બેઝિક 3 એક ડેફિનેશન સ્વરૂપમાં છે એટલે વ્યાખ્યા સ્વરૂપની અંદર, એક આલેખીય રીતે આપણને આપેલું છે, ત્રીજું આપણને સૈદ્ધાંતિક એટલે સમીકરણની દ્રષ્ટિએ પણ આપણને આપેલું છે. એ ત્રણે ત્રણ વસ્તુને આપણે સમજીશું તો આપણને આઈડિયા આવી જશે. નંબર 1 સ્ટાર્ટ કરીએ આપણે કે જે વિચલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ ન હોય, એટલે કે જે સમીકરણને એક પણ ઉકેલ નથી તો એવું જે સમીકરણ જે છે તે સમીકરણ યુગ્મને સુસંગત ન કહેવાય. બરાબર છે. જેને એક પણ ઉકેલ ન હોય તેને સુસંગત કહેવાશે નહીં. ઓકે. નંબર 2 જે દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલ હોય તે સુસંગત છે. જે દ્વિચલ બરાબર છે જેને એક પણ ઉકેલ નથી, બરાબર છે, મતલબ કે સુસંગત નથી, જેને ઉકેલ હોય તે સમીકરણ યુગ્મને શું કહેવાશે? સુસંગત સમીકરણ યુગ્મ. શું કહેવાશે? સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? નંબર 3 ત્રીજું, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય, બરાબર છે, તેને અનંત ભિન્ન ઉકેલ હોય. જેના બંને સમાન હોય તેનો ખબર છે આપણને કે એના ઉકેલ કેવા હોય છે? અનંત. અને બંને કેવા હોય છે? ભિન્ન હોય છે. કેવા હોય છે? ભિન્ન. જેને અવલંબી સમીકરણ કહે છે તે સુસંગત જ હોય. કેવા હોય છે? સુસંગત. ઇઝ ઇટ ક્લિયર? મગજમાં યાદ રાખવાનું છે આપણે કે જેને એક પણ ઉકેલ નથી તે સુસંગત નથી, જેનો ઉકેલ છે તે સુસંગત છે, અને જેને અનંત ઉકેલ છે તે પણ સુસંગત છે. તો અનંત ઉકેલ વાળા જે સમીકરણ છે તેને શું કહેવાશે? અવલંબી સમીકરણ. શું કહેવાય? અવલંબી સમીકરણ. હવે આ જ વસ્તુને આપણે આલેખની રીતે જોઈએ. કઈ રીતે? આલેખની રીતે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આલેખ વિશે માહિતી મેળવી છે, તમને આઈડિયા આવશે કે જેને એક પણ ઉકેલ ન હોય. હવે ઉકેલ ક્યારે ન હોય? તો કે સર રેખાઓ સમાંતર હોય. કેવી હોય? સમાંતર. બરાબર છે. આ પ્રમાણે આપણને આલેખ આપેલો હોય અને એની અંદર એક રેખા આ રીતે છે અને બીજી રેખા આ રીતે છે. બંને રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે. બરાબર છે. અને તમે ગમે એટલી પાછળની તરફ લંબાવો અથવા ગમે એટલી આગળની તરફ લંબાવો એ એકબીજાને ક્યારેય છેદવાની નથી. મતલબ કે રેખાઓ જ્યારે કેવી હોય? એકબીજાને સમાંતર હોય તો એનો એક પણ ઉકેલ મળતો નથી. મતલબ કે જે પણ આલેખની અંદર રેખાઓ એકબીજાને સમાંતર મળે તો એ સુસંગત નથી. ઇઝ ઇટ ક્લિયર? સેકન્ડ, કે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો એક પણ ઉકેલ નથી, આથી તે સુસંગત નથી. ઓકે, તો સુસંગત છે એમ ક્યારે કહેવાય? તો સિમ્પલ છે, એનો ઉકેલ હોય. ઉકેલ હોય એમ ક્યારે કહેવાય? તો રેખાઓ એકબીજાને છેદતી હોય આ રીતે. ઓકે, એક રેખા અહીંયાથી આ પ્રમાણે છે, બીજી રેખા અહીંયા છે, તો એ બંને રેખા આ પોઈન્ટ પર એકબીજાને શું કરે છે? છેદે છે. અને એ રેખાઓ એકબીજાને છેદે છે મતલબ કે આ તેનો શું છે? ઉકેલ છે. શું છે? ઉકેલ. અને ઉકેલ હોય તો તે સુસંગત છે. નંબર 2, કે રેખાઓ એક જ બિંદુમાં છેદે તો તેનો એક ઉકેલ છે અને કેવું કહેવાશે? સુસંગત. કેવું કહેવાશે? સુસંગત કહેવાય છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? સમજાય છે? ઉકેલ નથી તો સુસંગત નથી, ઉકેલ છે તો સુસંગત છે. ઉકેલ ન ક્યારે હોય? તો કે રેખાઓ સમાંતર હોય ત્યારે. ઉકેલ છે ક્યારે? તો રેખાઓ એક બિંદુમાં છેદે છે ત્યારે. હવે આપણે અનંત ઉકેલની વાત કરીએ. તો અનંત ઉકેલમાં આપણે કીધું કે સમીકરણો કેવા છે ભાઈ? સમાન. તો સમીકરણ સમાન હોય તો રેખા પણ સમાન જ હોવાની ને. બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે મને અહીંયાથી આ પ્રકારે એક રેખા મળે છે, આલેખ છે, બરાબર છે. આપણે ખબર છે અહીંયા ઉગમ બિંદુ પ્લસ માઈનસ પ્લસ માઈનસ. એક રેખા આ રીતે મળે છે તો બીજી રેખા પણ એક્ઝેક્ટલી એના ઉપર જ હશે ને, તો જ સમાન થાય. સમીકરણ સમાન ક્યારે હોય? જો રેખાઓ સમાન હોય તો. અને એ એકબીજાના ઉપર જે રેખા હોય કેવી રેખા કહેવાય છે?
સંપાતી રેખા. કેવી રેખા? સંપાતી રેખા. એટલે કે રેખાઓ સંપાતી હોય તેનો ઉકેલ કેવો હોય છે? અનંત હોય છે. અને આપણને ખબર જ છે કે અનંત ઉકેલ હોય તો હંમેશા એ સમીકરણ કેવા હોય? સુસંગત હોય. કેવા હોય? સુસંગત. અને સુસંગત હોય એટલે કે અનંત ઉકેલ હોય તે અવલંબી સમીકરણ પણ તેને કહી શકાય છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? હવે તો ફિટ થાય છે. વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જોયું, પછી આલેખની દ્રષ્ટિએ પણ જોયું કે ભાઈ હવે સુસંગત નથી તો સમાંતર હોય તો સુસંગત ના હોય, છે તો એક બિંદુમાં છેદે છે અને સમાન છે તો સંપાતી. ઓકે, હવે એ જ વસ્તુને આપણે કયા ફોર્મની અંદર જોઈશું? સૈદ્ધાંતિક રીતે. દાખલા તરીકે કોઈ સમીકરણ છે 3x 2y 8 અને 5x 6y 12. હવે આ જે સમીકરણ જે છે તે સમીકરણને આપણે આ રીતે લખીએ. સપોઝ કે a1x આ કિંમતને a1 કહીએ, આને b1 કહીએ, પ્લસ b1y અને આને કહીએ c1 ઇઝ ઇક્વલ ટુ c1. આ બીજું સમીકરણ છે એને a2x પ્લસ b2y ઇઝ ઇક્વલ ટુ c2. a1x પ્લસ b1y ઇઝ ઇક્વલ ટુ c1 અને a2x પ્લસ b2y ઇઝ ઇક્વલ ટુ c2. બરાબર છે. તો એ જે આપણને સમીકરણ જે મળે છે અહીંયા આપણને જે આ સમીકરણ અહીંયા આપણને મળ્યું એ સમીકરણ જે છે બરાબર એ ફોર્મ પરથી આપણે કે છેદતી રેખાઓ માટે, કેવી રેખાઓ માટે? છેદતી. છેદતી મતલબ કે સુસંગત છે તેના માટે. એક બિંદુમાં છેદે છે તો છેદતી રેખા એટલે સુસંગત છે. તો એના માટે આપણને આપ્યું છે કે a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. મતલબ કે a1 અને a2, b1 અને b2 ની કિંમત સરખી હશે નહીં. સિમ્પલ છે. જો એ સરખી હશે તો બંને સરખા થઈ જવાના, સમાંતર રેખાઓ થઈ જશે. કેવી થઈ જશે? સમાંતર. અથવા તો સમાંતર भी થઈ શકે છે અથવા સંપાતી પણ થઈ શકે છે. એનો આધાર c1 c2 પર છે. જો a1 a2 b1 b2 c1 c2 સરખું હોય તો સંપાતી. માત્ર a1 a2 અને b1 b2 બરાબર a1 બરાબર b1 અને a2 બરાબર b2 હોય તો એ સમાંતર છે. પણ a1 a2 અને c1 c2 સરખા ન હોય તો એ સમાંતર છે પણ સંપાતી નથી. બરાબર છે. સેકન્ડ, સંપાતી માટે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. મતલબ કે a1 is equal to a2, b1 is equal to b2 અને c1 is equal to c2. a1 ના છેદમાં a2 જસ્ટ મિસ્ટેક, આપણે અહીંયા મિસ્ટેક થાય છે નહીં. ઓકે બરાબર. a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is equal to c1 ના છેદમાં c2 હોય તો એ સંપાતી છે. સંપાતી મતલબ કે અવલંબી સમીકરણો માટે. અને સમાંતર માટે તો a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 બટ a1 ના છેદમાં a2 does not equal to c1 ના છેદમાં c2 હોય. મતલબ કે કેવું છે? સમાંતર છે. કેવું છે? સમાંતર. ઇઝ ઇટ ક્લિયર? ત્રણ વસ્તુમાં આપણે બરાબર છે કે ડેફિનેશન જોઈ, આલેખીય રજૂઆત અને સૈદ્ધાંતિક રજૂઆત. બરાબર છે. ઉકેલ છે તો સુસંગત છે. મતલબ કે સુસંગત છે તો રેખા એક બિંદુમાં છેદતી હશે. છેદતી હોય તો a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2. નંબર 2, ઉકેલ ન હોય મતલબ કે સમાંતર હશે. સમાંતર હશે તો a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 બટ a1 ના છેદમાં a2 does not equal to c1 ના છેદમાં c2. ઓકે. અને ત્રીજું કે અવલંબી મતલબ કે રેખા બંને કેવી છે? એક. તો એના માટે આવશે શબ્દ સંપાતી રેખાઓ. કેવી રેખાઓ? સંપાતી, જે ઓલરેડી સુસંગત છે. અને એના માટે આપણે જોઈશું કે નંબર 3, a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is equal to c1 ના છેદમાં c2. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? આ ફંડા આપણે મગજમાં રાખવાના છે. હવે આપણે અહીંયા બેઝ પર જોઈએ ઉદાહરણ નંબર 4. સમીકરણ આપણને આપેલું છે. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. બરાબર. સમીકરણ નંબર એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર ઇક્વેશન આપણને આપેલું છે x 3y is equal to 6 અને બીજું 2x minus 3y is equal to 12. ઓકે, કીધું છે આપણને કે સુસંગત છે કે નહીં તે ચકાસો.
જો સુસંગત હોય, બરાબર છે, તો આલેખની મદદથી તેને આપણે ઉકેલવાનું છે. ઓકે, સુસંગત છે કે નહીં એ ચકાસવું છે આપણે. તો આપણે ઇક્વેશન આપણને આપેલું છે, સુસંગત છે કે નહીં તેના માટેનો ઉકેલ આપણી પાસે શું હતો, બરાબર. તો આપણે એમ કરીએ, સુસંગત માટે આપણે ત્રણ ઘટના જોઈ હતી કે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2. તો એ શું આવશે, એક ઉકેલ ધરાવે છે એટલે કે સુસંગત છે, સુસંગત, બરાબર છે. અને a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is equal to c1 ના છેદમાં c2, બરાબર છે. એટલે કે સપાટી રેખા માટે એ પણ સુસંગત છે, બરાબર છે. ત્રીજી ઘટના જે જોઈ હતી કે a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2, પરંતુ a1 ના છેદમાં a2 does not equal to c1 ના છેદમાં c2. તો સિમ્પલ છે, અહીંયા a1 એટલે 1, a2 બરાબર 1/2, 3/3. એટલે કે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 છે, a1 ના છેદમાં a2, a1 એટલે 1, a2 એટલે 2 is equal to 3/-3 લઈ લઈએ, બરાબર છે. તો a1/a2 does not equal to b1/b2, મતલબ કે આ સમીકરણ જે છે તે સુસંગત છે. અને એનો આપણે આલેખની દ્રષ્ટિએ શોધવાનું મેં તમને ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું છે કે તમે જોઈ શકો છો, બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન છે એટલે આપણે થોડું ફટાફટ પણ ચાલશે. આપણે તો ટેક્સ્ટ બુકનો યુઝ કરીશું. તેની અંદર ટેક્સ્ટ બુકમાં તમે જોવો તો તમને આઈડિયા આવશે આલેખમાં કે એ આલેખ એક પોઈન્ટમાં છેદે છે તો ઉકેલ મળે છે, તો સુસંગત છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? તો ઓનલાઈન છે એટલે આપણે ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરીને જોવું પડશે. દરેક વસ્તુ બોર્ડ પર પોસિબલ નથી, કારણ કે લિમિટેડ વિડિયો આપણે જોવાના હોય છે. નંબર 2, એક્ઝામ્પલ નંબર 5, જેની અંદર આપણને આપેલું છે 5x 8y 1, 5x 8y 1 is equal to 0 અને 3x 24/5 y plus 3/5 is equal to 0, બરાબર છે. આલેખની રીતથી રીતના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલો છે તે નક્કી કરો. એ વસ્તુ આપણે તેની અંદર નક્કી કરવાની છે. સિમ્પલ છે. 5x તો આ જે આપણને ઇક્વેશન નંબર 1, આ છે ઇક્વેશન નંબર 2. ઓકે, ઇક્વેશન નંબર 2 ને આપણે કેટલા બાય, તો કે 5/3 વડે શું કરીએ, ગુણ્યા 5/3. તો 3x ગુણ્યા 5/3 -24 divided by 5y ગુણ્યા 5/3 plus 3/5 ગુણ્યા 5/3. 3 કેન્સલ એટલે અહીંયા વધશે 5x માઈનસ 5 5 કેન્સલ, 8 3 24 એટલે માઈનસ 8y પ્લસ 3 કેન્સલ 5 1 is equal to 0. મતલબ કે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 બંને કેવા છે, સરખા. મતલબ કે રેખા કેવી છે, સંપાતી. સંપાતી રેખા છે તો સિમ્પલ છે કે એનો ઉકેલ કેવો આવશે, અનંત આવશે. કેવો આવશે, અનંત. આપણને ખબર જ છે, લખેલું જ છે કે એક ને બે સમાન છે દર્શાવતી રેખા સંપાતી છે અને તેનું રૂપ પણ દર્શાવે છે કે એના ઉકેલ કેવા છે, અનંત. કેવા છે, અનંત. ઓકે, મગજમાં સમજાય છે કે શું વસ્તુ થાય છે તે, બરાબર. તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6, ઉદાહરણ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6. ચંપા, બોન્ટિંગ નામ છે, સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેના મિત્રોએ તેને પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યાની ખરીદી કરી, તો જવાબ આપ્યો કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. બરાબર છે. શું કીધું આપણને કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ, પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા છે, તો ધારી લઈએ આપણે. ધારો કે ચંપાએ x પેન્ટ તથા y સ્કર્ટ, x પેન્ટ અને y સ્કર્ટ
ખરીદ્યા છે. તો હવે આપણે જોઈએ શું કીધું આપણને કે પેન્ટની સંખ્યા ના બે ગણામાંથી બે ઓછા. પેન્ટની સંખ્યા ના બે ગણા એટલે 2x, તેમાંથી બે ઓછા એટલે 2x 2, 2x 2 બરાબર છે. એટલા સ્કર્ટ એટલે કે y. અને બીજું પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4, પેન્ટની સંખ્યાના 4 ગણા એટલે 4x, એમાંથી 4 ઓછા એટલે 4 બરાબર y. ઓકે, ખરીદ્યા બરાબર છે. તો ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા તેના મિત્રને મદદ કરો. સિમ્પલ છે. તો બે રેખા આપણને આપેલી છે. આલેખની રીતે તેનો ઉકેલ શોધવાનો છે. ઉકેલ મળશે, તમે આમાં જોવો છો તો ઉકેલ આપણને કેટલો મળે છે 1 અને 0. x બરાબર 1 ને y 0. x બરાબર 1 મળે છે, y 0 મળે છે. એટલે કે તેને માત્ર એક પેન્ટ ખરીદ્યું છે, સ્કર્ટ એક પણ ખરીદ્યો નથી. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? એક્ઝામ્પલ તમે જોયા બરાબર છે. એકદમ સિમ્પલ વસ્તુ છે, ધ્યાનથી બરાબર જોવાનું. 2 થી 3 વાર બરાબર છે. મેથ્સ છે, પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, તેને બોર્ડ વર્ક સિવાય ભણાવી શકાય નહીં, પણ આપણે પરિસ્થિતિના આધીન ઓનલાઈન જવું પડે છે બરાબર છે. તો વિડિયોને ધ્યાનથી બરાબર 2 થી 3 વાર જોજો. કંઈ સમજણ ન પડે તો મને તમે પર્સનલી કોલ અથવા મેસેજ કરીને જાણ કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ.